નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં માવઠું પડ્યું હતું, ત્યારે આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે। તો ક્યાં ક્યાં માવઠું પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, દ્વારકા અને જામનગરમાં વરસાદ પડી શકે છે। રાજસ્થાનમાં લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે કહ્યું કે 17થી 19 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે। સૂર્ય 10 થી 11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે। જો કે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે। હવામાનમાં ભારે પલટો આવશે। આ વર્ષે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે। 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે। 20 મે બાદ ગરમી જોર પકડશે। 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે, તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।